નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. મિત્રો એસિડ બેઝ અને ક્ષારનું સંપૂર્ણ તમે અભ્યાસ કરી લીધો હશે અને અહીં આપેલી માહિતી તમારે પુનરાવર્તન કરી વાંચી અને તૈયાર કરી લખવાની રહેશે. તો સરસ મજાની આપણને અહીં માહિતી આપી હતી. તેનો અભ્યાસ કર્યા બાદ આપણે અહીં સાચો જવાબ જે છે તે શોધીને લખવાના છીએ. સાચો વિકલ્પ છે નીચેનામાંથી કુદરતી સૂચક છે તેને ઓળખો. તો સાચો જવાબ આવે છે લાલ કોબીજ. એટલે કંઈ જો આપણને ખાનું આપ્યું હોય તો આપણે ખાનું પાડી અને લખી દઈશું સી. પ્રશ્ન નંબર 2, તમારા વર્ગમાં એક વિદ્યાર્થી દ્રષ્ટિની અશક્તતા ધરાવે છે તો તે એસિડ બેઝ સૂચક તરીકે શેનો ઉપયોગ કરી શકે છે? તો સાચો જવાબ આવે છે બી, વેનીલા આર્ક. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી વિધાનો સાચા છે કે ખોટા? તો એસિડના દ્રાવણમાં ફિનોલેફ્થિનના 2 ટીપાં નાખતા દ્રાવણ ગુલાબી રંગ ધારણ કરે છે. તો આ જે છે તે વિદ્યાર્થી મિત્રો ખોટું છે. બેઝ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો એ પણ ખોટું છે. નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો લિટમસ એ કુદરતી સૂચક છે. સફેદ કપડા ઉપરના કઠીના ડાઘ પર ગુલાબ જે સાબુ છે મિત્રો, સાબુ રગડવાથી એનો ડાઘ જે છે તે લાલ કથ્થાઈ રંગનો બની જાય છે. ટૂંકમાં જવાબ આપવાના હતા. લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ જણાવો તો એ જાંબલી રંગનો થશે. લીંબુને રસને વાદળી લિટમસ પેપર નાખતા શું અસર બતાવે છે? તો લીંબુનો રસ ભૂરા લિટમસને લાલ બનાવે છે. નીચે આપેલા જે મિત્રો વિધાનો છે સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ધાતુનું એક સંયોજન એક્સ મંદ HCl સાથે પ્રક્રિયા કરીને ઉભરો ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. તો ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન હશે. સામાન્ય રીતે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. સામાન્ય રીતે એસિડના ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયાથી વાયુ મુક્ત થાય છે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એસિડ સ્વાદે કેવા હોય છે? તો ખાટા હોય છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો જેને તટસ્થીકરણ કહેવાય છે. આલ્કલી દ્રાવણ એટલે શું? તો પાણીમાં દ્રાવ્ય થતા બેઝથી બનતા જે મિત્રો દ્રાવણ છે તેને આલ્કલી દ્રાવણ કહે છે. ટૂંકમાં જવાબ આપવાના છે. છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થોને ત્રાંબા કે પિત્તળના વાસણોમાં શા માટે ન રાખવા જોઈએ? તો છાશ અને લીંબુ જેવા ખાટા પદાર્થોમાં એસિડ હોય છે. આ એસિડ ત્રાંબા કે પિત્તળ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી હાનિકારક પદાર્થ બનાવે છે જે આપણને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, માટે ન રાખવા જોઈએ. લવિંગના તેલથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો તે ટૂંકમાં સમજાવો. તો લવિંગનું તેલ એક ઘાણેન્દ્રિય સૂચક છે માટે તેનો એસિડ બેઝની પરખમાં ઉપયોગ કરી શકાય. લવિંગનું તેલ એસિડિક દ્રાવણમાં તેની ગંધ બદલાતી નથી, જ્યારે બેઝ દ્રાવણની અંદર તેની ગંધ બદલાય છે અથવા તો અદૃશ્ય થઈ જાય છે. તેથી આવા દ્રાવણમાં લવિંગના તેલના 2-3 ટીપાં નાખી અને પરખ કરી શકાય. નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો પૂર્ણ કરો અને નિપજોના નામ લખો. તો મિત્રો આવશે જે આપણે સમીકરણો પૂર્ણ કરી દીધા છે. તમારે આ પ્રકારે લખવાના રહેશે. મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમ ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરી સમીકરણ દર્શાવો. તો જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 એલ્યુમિનિયમ Al સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 3 અને હાઇડ્રોજન એટલે કે H2 ઉત્પન્ન થાય છે. સંતુલિત રાસાયણિક સમીકરણ 2Al + 3H2SO4 ઇટ્સ ગીવ Al2SO4 3 મિત્રો 3H2. ત્યાર પછી અહીં તમારે મિત્રો જે પ્રશ્નો આપ્યો છે તેનો જવાબ તમારે આપવાનો છે. તેમાં 3 કસનળીઓ લેવાની છે. તેમાંથી એક કસનળી નિષેધિત પાણી આપે છે, બાકીની 2 કસનળી અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણો છે. જો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માત્ર લાલ લિટમસ પેપર આપેલું છે તો વિદ્યાર્થી દરેક કસનળીમાં રહેલા ઘટકોને ઓળખ કેવી રીતે કરશે? તો પહેલો તબક્કો આપણે લખીશું કે 3 કસનળીમાંથી થોડું દ્રાવણ અલગ અલગ ડ્રોપરમાં લો. દરેક દ્રાવણમાં લિટમસ પેપર ડુબાડો. નિરીક્ષણ: જે કસનળીમાં લાલ લિટમસ વાદળી રંગનો બને એવા બેઝ છે. જે કસનળીની અંદર પેપરનો રંગ બદલાતો નથી તે કાં તો એસિડિક દ્રાવણ છે કાં તો નિષેધિત પાણી છે. તબક્કો બીજો છે, હવે બેઝિક દ્રાવણના કારણે ભૂરા બનેલા લિટમસ પેપરને અન્ય દ્રાવણમાં ડુબાડતા જે દ્રાવણમાં તે લાલ થશે તે દ્રાવણ એસિડિક હશે અને બાકી વધેલું દ્રાવણ પાણી હશે. એક બીકરની અંદર થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડનું દ્રાવણ લો. હવે તેને હલાવતા રહીને તેમાં ધીરે ધીરે મંદ HCl ઉમેરો તો
દ્રાવણમાં થતું રંગ પરિવર્તન જણાવો અને તે શાના કારણે થાય છે તે સમજાવો. તો જ્યારે કોપર ઓક્સાઇડ કાળો રંગમાં મંદ HCl ધીમે ધીમે ઉમેરતા જઈએ તો દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. આ રંગ પરિવર્તનનું કારણ CeOની HCl સાથે પ્રક્રિયા કરતા CeOમાંથી CaCl2 કોપર ક્લોરાઇડ બને છે, જેનો રંગ વાદળી લીલો છે. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા સમતોલિત સમીકરણ સાથે દર્શાવો. મિત્રો અહીં CuO પ્લસ 2HCl ઇટ્સ ગીવ CuCl2 પ્લસ H2O. કોપર ઓક્સાઇડ કાળા રંગનો હોય છે, પરંતુ જ્યારે તે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કોપર ક્લોરાઇડ બનાવે છે, જેથી દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંનેના ઉદાહરણ સાથેના જવાબ આપી દીધા છે. આ પ્રકારનું સોલ્યુશન લખવાનું હતું. નીચે દર્શાવેલા જે મિત્રો પ્રક્રિયા છે તેને પહેલાં તમારે શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો. તો અહીં આપણે 4 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો મેળવીશું. આ પ્રકારનું સોલ્યુશન જે છે તે આપણું આવતું હતું. 3 જે છે સમતોલિત અહીં લખ્યા છે અને ચોથું અહીં આપેલું છે. ત્યારબાદ ખરા ખોટાની વાત કરીએ તો એસિડની અંદર વધુ માત્રામાં પાણી ઉમેરતા 3HO+ આયતના સિદ્ધાંતમાં વધારો થશે, તો એ ખોટું આવશે. બધા જ આલ્કલી બેઝ છે, પરંતુ બધા જ બેઝ આલ્કલી નથી, તો સાચું. શુષ્ક HCl વાયુ એસિડિક ગુણધર્મ ધરાવે છે, તો આવશે ખોટું. નીચે આપેલા રાસાયણિક સમીકરણ જે છે તેની પ્રક્રિયાઓ રિક્ત સ્થાનમાં પૂર્તિ કરો. H+ સરવાળો મિત્રો H2O ઇટ્સ ગીવ, તો આવશે 3HO+. CH3COOH ઇટ્સ ગીવ H2O એટલે કે પાણી સાથે, તો આવશે CH3COO પ્લસ H3O4. NaOH પાણી સાથે એટલે કે H2O સાથે ઇટ્સ ગીવ Na પ્લસ OH માઇનસ. MgOH2 ઇટ્સ ગીવ પાણી સાથે Mg પ્લસ OH માઇનસ. KOH ઇટ્સ ગીવ H2O એટલે કે પાણી સાથે, તો K પ્લસ AQ પ્લસ OH AQ. HNO3 ઇટ્સ ગીવ પાણી સાથે મિત્રો H પ્લસ NO3. નીચે આપેલા જે પ્રશ્નો છે તેના ટૂંકમાં તમારે જવાબ આપવાના રહેશે. કોઈ પણ એસિડનું મંથન કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે કે નહીં? પાણીને એસિડમાં કારણ સમજાવવું. તો એસિડને પાણી ઉમેરતી વખતે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. જો પાણીને એસિડમાં ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ગરમીને કારણે પાણી ઝડપથી વરાળ બને છે, જેથી પાત્રનું દ્રાવણ ઉભરાઈને તમારા શરીર ઉપર પડવાથી દાઝી જવાય છે, અથવા તો પાત્ર છૂટવાથી પણ ક્રિયા થઈ શકે છે. તેથી એસિડને પાણીમાં ધીમે ધીમે ઉમેરવું જોઈએ. શુષ્ક HCl દ્વારા લિટમસ પેપરનો રંગ બદલાશે નહીં, તે યોગ્ય કારણ સાથે સમજાવો. કારણ કે એસિડિક ગુણધર્મ દર્શાવવા માટે મિત્રો એસિડ પાણીમાં H+ આયન H3O+ મુક્ત કરવા જોઈએ. શુષ્ક HCl વાયુની અંદર પાણીની ગેરહાજરીને H+ આયનો મુક્ત થતા નથી, તેથી તે એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી. જ્યારે HClને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે H+ આયનો મુક્ત કરે છે અને એસિડિક ગુણધર્મ દર્શાવે છે, જેના કારણે મિત્રો બ્લુ લિટમસ લાલ બને છે, પણ શુષ્ક HClમાં આવું થશે નહીં. મિત્રો અહીં આપણે જે પ્રયોગ છે તેને સવિસ્તાર આકૃતિ સાથે સમજાવવાનો છે. તો પ્રથમ તમારે અહીં આકૃતિ દોરવાની રહેશે. ત્યારબાદ તમારે મિત્રો પ્રયોગનું વર્ણન કરવાનું રહેશે. ત્યાર પછી આપણે અહીં લખીશું અવલોકન અને છેલ્લે આપણો આવશે નિર્ણય. તો આ પ્રકારે આપણો જવાબ આવશે. ત્યારબાદ આગળ વાત કરીશું. અહીં બહુ વિકલ્પવાળા પ્રશ્નો છે તેના જવાબ લખીશું. પાચન ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની pH કેટલી હોય છે? તો 7 કરતાં ઓછી. દાંતના ક્ષયને રોકવા માટે નિયમિત દાંતોને ટૂથપેસ્ટ વાપરી બ્રશ કરવો જોઈએ. અહીં દાંતને બ્રશ કરવામાં વપરાતો ટૂથપેસ્ટનો જે સ્વભાવ છે તે બેઝિક હોય છે. એસિડ અને બેઝના જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો pH વધારે નિર્બળ એસિડ હોય છે. જો જલીય દ્રાવણ PQRS અનુક્રમે 2.3, 2.0, 1.9 અને 3.4 હોય તો એસિડિકતાનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે? તો અહીં મિત્રો સૌથી વધારે આરમાં, એથી ઓછો Q, એથી ઓછો P અને એથી ઓછો S, એટલે આપણો જવાબ એ આવશે. ખરા ખોટાની વાત કરીએ તો માનવ શરીરની અંદર દેહ ધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 pHની મર્યાદામાં થાય છે, તો મિત્રો આવશે સાચું.
અપચા એટલે કે એસિડિટીના ઉપચાર માટે એન્ટીબાયોટિક પ્રતિજીવી પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે તો ખોટું. બેઝની સાંદ્રતાનો આધાર તેમાં રહેલા H+ આયનોને આભારી છે તો ખોટું. મિત્રો ખાલી જગ્યા પૂરવાનો છે તો કવચના પાંદડાના ડંખવાળો રોમ મિથેનોઇક એસિડ રસાયણ મુક્ત કરે છે, જેના કારણે દર્દ અનુભવે છે. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને છે તો તે દ્રાવણનું pH મૂલ્ય 0 થી 7 વચ્ચે હશે. pH+ POH તો બરાબર 14 થશે. દાંતના ઉપરનું આવરણ તો કેલ્શિયમ હાઇડ્રોક્સી એપોમેટનું બનેલું હોય છે. ત્યાર પછી મિત્રો તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. દૂધનું વેચાણ કરવાવાળા અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે, કારણ કે તો એ ખાવાના સોડા બેકિંગ સોડા એ બીજી પદાર્થ છે જે દૂધમાં ઉમેરવાથી તે દૂધને આલ્કાઇન બનાવે છે, જેથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી અને તેની pH થોડી બેઝિકતા તરફ જતી હોવાથી દહીં બનવામાં પણ તેને વાર લાગે છે. તમારી પાસે બે દ્રાવણો P અને Q છે. દ્રાવણ Pની pH 6.3 અને દ્રાવણ Qની pH 8.4 છે. તો કયા દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? તો દ્રાવણ P. આ પૈકી કયું દ્રાવણ જે છે તે એસિડિક અને કયું દ્રાવણ બેઝિક છે? તો દ્રાવણ P એસિડિક છે અને દ્રાવણ Q એ બેઝિક છે. કીડીના ડંખમાં રહેલું એસિડ તો કયું? તો ફોર્મિક એસિડ છે. તેનું રાસાયણિક સૂત્ર તો આવશે HCHO. કીડીના ડંખના દર્દ અને બળતરાની રાહત મેળવવાના સામાન્ય ઉપાયો કયા છે? તો કીડીના ડંખોને દર્દની બળતરાથી રાહત મેળવવા માટે સામાન્ય રીતે બેઝિક પદાર્થ જેવા કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે અને ડંખની જગ્યાએ લગાવવાથી એસિડ જે છે તે મિત્રો અસર તટસ્થ કરે છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ભાવેશભાઈની જે જમીન છે તેની pH વિશેના પ્રશ્નો હતા, તેનો આપણે બંનેનો જવાબ અહીં મેળવી લીધો છે. વિકલ્પની વાત કરવામાં આવે તો નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી? તો સાચો જવાબ આવશે બેકિંગ એટલે કે ખાવાના સોડા. NaCl અને મિત્રો Na2SO4 એ કયા ક્ષાર પરિવારના સભ્યો છે? તો C સોડિયમ ક્ષાર પરિવાર. પીવાના પાણીને જંતુ મુક્ત કરવા કયા ક્ષારનો ઉપયોગ થાય છે? તો આવશે CaOCl2. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડાનું સંયોજનનું નામ તો આવશે Na2CO3. 10H2O તો આવશે સોડિયમ કાર્બોનેટ ધોવાના સોડા અથવા સોડા એસ. ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડમાં વિરંજન માટે વપરાતા રસાયણનું રાસાયણિક સૂત્રનું નામ બ્લીચિંગ પાવડર CaOCl2. સોડિયમ ક્લોરાઇડ NaCl ને કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરી મેળવવામાં આવતા બે સંયોજનો ક્ષારના નામ તો આપણે Cl એટલે કે ક્લોરિન, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે H2 હાઇડ્રોજન વાયુ મેળવી શકીએ. ત્યાર પછી સાચા જવાબની વાત કરીએ તો વિરંજન પાવડર તો જવાબ આવશે ડી. ઓઢેલો ચૂનો જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ તો આવશે જવાબ E. જીપ્સમ તો આવશે A અને બેકિંગ સોડા ખાવાના સોડા તો આવશે બી. ત્યાર પછી આપણે અહીં જગ્યાની પૂર્તતા કરવાની છે તો સોડિયમ ક્લોરાઇડ તો આવશે NaCl તો અહીં HCl પ્લસ NaOH. એમોનિયમ ક્લોરાઇડ તો આવશે NH4Cl તો અહીં HCl પ્લસ મિત્રો આવશે NH4OH. કેલ્શિયમ નાઇટ્રેટ તો આવશે CaNO3 તો આવશે HNO3. અહીં મિત્રો આવશે બેઝમાં CaOH2. વિરંજન પાવડર તો આવશે બી. પાણીને જંતુમુક્ત કરવા. બેકિંગ સોડા તો આવશે મિત્રો સી. અગ્નિશામક અને ધોવાના સોડા તો આવશે એ. પાણીની કઠિનતા દૂર કરવા. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 59નો જે જવાબ છે તે આ પ્રકારે તમારે લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 60નો પણ જવાબ મિત્રો અહીંથી તમે જોઈ અને વિરંજન પાવડરની બનાવવાની રાસાયણિક સમીકરણ સાથેની રીત લખી શકશો. ત્યાર પછી વોશિંગ સોડાની બનાવટમાં રાસાયણિક સમીકરણ સાથે લખવાનું છે તો એ પણ મિત્રો લખી દીધું છે. આ પ્રકારે જવાબ લખવાનો રહેશે. છેલ્લો જે આપણો પ્રશ્ન નંબર 62 છે તેની અંદર તમારે અહીં જે પાટો થયો છે ત્યારે જે હાડકાની સ્થિતિ મુજબ જે મજબૂત પાટો બાંધ્યો હોય છે તો એમાં શાનો ઉપયોગ થાય છે તો એનો આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનું જે રાસાયણિક સૂત્ર છે તે લખીશું અને તેનો જવાબ પણ આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો મેળવીશું. પ્રશ્ન નંબર 63 જે છે તેનો જવાબ પણ મિત્રો A, B અને C ત્રણેનો જવાબ અહીંથી મેળવી શકો છો. મિત્રો પ્રશ્ન નંબર 64 અહીં તમારે પદ્ધતિ છે તો પદ્ધતિમાં પ્રથમ તમારે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી આ પ્રકારે જે છે તેનો તમારે રાસાયણિક પ્રક્રિયા સાથેનો જવાબ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.